हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने आयन कवर बनावता शीखीशुं। आयननु कवर बनावता शीखीशुं। ओके, फर्स्ट स्टेप अपनो शुं हशे कि आ आपनी आयन छे ने एक पेपर में मूको। ओके, अने आनी मार्किंग लई लो। मार्किंग ले लीधी, आयन पर थी आयन ले लीधी बराबर अपने। ये सेकेंड स्टेप, हवे आ अपनी आयन छे, अपने बेवे बाजू यहाँ पर भी और यहाँ पर भी 1-1 इंच की मार्किंग करशुं। ओके, ऊपर भी 1 इंच और नीचे भी। तो हवे બધા પોઈન્ટ્સ ને મલાવો। ओके, आपनु मार्किंग थई गयुं। हवे आपणे आने कट करी लईए। जो आपने कट करी लीधुं छे, हवे आपणाने आ जे छे, हवे आपणाने 3 पीस जोईशे। एक आउटर फेब्रिक, पछी वचमां केनवास अने इनर फेब्रिक। एमां आपणाने 3 नो सेट जोईशे। आ सेम मेजरमेंटनो, आ जे शेप छे, साइज छे, बधुं सेम। जो आउटर फेब्रिक, पछी वचमां केनवास छे, इनर फेब्रिक। ओके, आवा आपणाने 2 सेट जोईशे। सेकेंड स्टेप छे कि आ आपनी आयन छे, एनी हाइट 5.5 इंचेस है, लेकिन अपने 8 इंचेस लेशुं। 8 इंचेस हाइट અને આ જે વિડ્થ છે એ અપ્રોક્સ 26 to 30 इंचेस આવે છે, लेकिन આપણે 35 इंच લેશું સેફ સાઈડ માટે। શું આપનું મેજરમેન્ટ હશે 8 इंचेस। આ જો પૂરું ફરાવીને આપણે કરીએ છે આમ, તો 25-26 इंचेस થાય છે આમ। जो ओके, सो अपने लेशू 35 इंचेस बाय 8 इंचेस। 35 इंचेस लेंथ है और 8 इंचेस विड्थ है। जो आमा भी अपने सेम ज लई रह्या छे 35 इंचेस बाय 8 इंचेस। आमा भी अपने आउटर फेब्रिक, वचमा कैनवस है और अंदर इनर फेब्रिक। ओके, आवो अपने एक सेलंग पीस जोशे। पछी अपने बेल्ट जोशे। आगल बेल्टनी विडियोज अपलोड थई चूकी है कि बेल्ट कई तरह बनावो। आनु मेजरमेंट है 5 इंचेस बाय 3 इंचेस विड्थ, 5 इंचेस लेंथ, 3 इंचेस विड्थ। अने एमां आपने अस्तर लीधुं छे 1 इंच विड्थ अने 5 इंच लेंथ। ओके, हवे अपने आ करी काढवुं छे। आपनुं पीस रेडी है। हवे अपने शुं करशुं कि आ अपनी आयन है ने, तो आज पाछळनो पार्ट है, बेक साइड है, आटलामां चेन नहीं लागे। आटलू जो पार्ट है चेन नहीं लागे। ओके, सो अपने
અરાઉન્ડ 4 ઇંચીસ થાય છે. તો આપણે સેફ સાઈડ માટે 6 ઇંચીસ છોડશું. યહાંથી કોઈ બી એક એન્ડથી 6 ઇંચીસ છોડશું. 6 ઇંચીસ છોડી દઈશું. ઓકે, આપને 6 ઇંચીસ છોડી દીધા. હવે 6 ઇંચીસ છોડી દીધા છે. હવે ઉપરથી 2 ઇંચ લેજો. આ 2 ઇંચ પર માર્કિંગ કરી છે. હવે સ્ટ્રેટ લાઈન ડ્રો કરો. આ લાइन ड्रॉ કરી કાઢી. હવે આપણે શું કરશું કે यहाँ से यहाँ तक કટ કરશું. આ છૂટું નહીં કરીએ, ફક્ત કટ કરશું. આ જે લાઈન છે એ લાઈનને કટ કરશું અને यहाँ થોડું ઉપર થોડું નીચે કટ કરશું. પછી આપણે આગળ જોઈએ. જો આપણે જે લાઈન ડ્રો કરી છે એ આપણે કટ કરી લીધી છે, લેકિન આપણે છુટ્ટી નથી કરી કાઢી, પૂરું કટ નથી કરી કાઢું. આ કપડા સાથે અટેચ્ડ જ છે. અને આપણે જો ઉપર અને નીચે સ્લાઇડ કટ કરવું છે. આ કટ શું કામ કરવું છે કે આપણે આમ ફોલ્ડ કરી શકીએ. આ ફોલ્ડ કરશું અને પૂરું એન્ડ તક બે બાજુ સિલાઈ મારી દઈશું, ઉપર અને નીચે. પછી આપણે શું કરશું, સિલાઈ મારા પછી આ આપની ચેન છે. પહેલાં આપણે આ સિલાઈ મારશું, પછી આપણે આ ચેન અટેચ કરશું. આપણે ચેન અટેચ કરશું. આપણે ફોલ્ડ કરશું તો હાફ ઇંચનો ગેપ મળી જશે અને વચમાં આ ચેન બેઠી જશે આરામથી. નેક્સ્ટ આપણે હેન્ડલ લગાવીએ. આ એક પીસ લઈએ, હાફ ફોલ્ડ કરીએ, પાછું હાફ ફોલ્ડ કરીએ. આ આપણે સેન્ટર લઈ લીધું છે. હવે આજે આપણો બેલ્ટ છે. હાફ ફોલ્ડ કરો, માર્કિંગ કરો અને એના પર મૂકી દો. આ બેલ્ટનું બરાબર સેન્ટર લઈ લેજો બે બાજુથી, આના પર મૂકો. ઓકે, यहाँ અને यहाँ છે થોડું અંદર લઈ આવજો, હાફ ઇંચ જેટલું અંદર, તો આપણને પકડવા મળે. ઓકે, આ હેન્ડલ અટેચ કરી કાઢજો. ચેન અટેચ કરીએ, પછી આપણે જોઈન્ટ કરીએ. જો આ આપણે એક પીસ પર હેન્ડલ લગાડી કાઢવું છે અને આ આપણું પીસ છે એના પર આપણે ચેન અટેચ કરી કાઢી છે. બરાબર. હવે આપણે શું કરશું કે આ જે પીસ છે એના પર આપણે કપડું જોઈન્ટ કરશું. આનામાં હેન્ડલ નથી, ધ્યાન રાખજો. હેન્ડલ છે ઉપર આવશે. તો આ પીસ છે અને આમ ઉલટું કરો. ત્યાંથી સ્ટિચિંગ સ્ટાર્ટ કરો. આમ ફરાવો, પછી પૂરું ફરો. यहाँથી આમ પૂરું ફરીને यहाँ તક આવી જાઓ. જો આમ છે. પછી જેમ આપણે શેપમાં જાશું ને, જેમ શેપમાં જતા રહીશું, આ પૂરું ફરીને यहाँ આવી જાજો, અહીંયા તક. ઓકે, આપણે આ ફર્સ્ટ અટેચ કરીએ. આ ચેન જે છે એ ઉપરનો પાર્ટ છે, તો ચેન સાથે આપણે આ એન્ડ અટેચ કરશું જે હેન્ડલવાળું છે. જો
આ આપણે એ સ્ટેચ કરી કાઢવું છે પૂરું ગોલ ફરતું. નેક્સ્ટ આપણે શું કરશું કે હવે આ જે ઉપરનો પાર્ટ છે એના પર આપણે આ બીજો પાર્ટ અટેચ કરી રહ્યા છે. એ આપણે કઈ तरह કરશું, જો આપનું પીસ છે, આ સીધું સીધા પર સીધું. ઓકે, આ મેઝરમેન્ટ લેજો, બેને જોઈન્ટ કરજો. આપણે થોડું બહાર રાખેલું છે તો બહારનું પાર્ટ છોડી દેજો અને આમ સ્ટેચ કરજો. જો પછી આમ પૂરું ગોલ ફરાવી લેજો. આપણે આ જે બે એન્ડ છે એ લાસ્ટમાં ક્લોઝ કરશું. પહેલાં આપણે આ સ્ટેચ કરશું પૂરું. બે ઉપર અને નીચેના પીસ અટેચ, નીચેનું પીસ આપણે અટેચ કરી કાઢવું છે. હવે આપણે ઉપરનું અટેચ કરી રહ્યા છે. જો ઓકે, હવે આમ પૂરું ગોલ ફરતું આને સીવી લઈશું જેમ આપણે નીચેનું પીસ સીવું છે. જો આપને બીજો પીસ બી અટેચ કરી કાઢો છે. આ બે પીસ અટેચ થઈ ગયા છે. હવે જ્યાંથી આપણે સ્ટાર્ટ કરેલું આપણે થોડું બહાર રાખેલું છે અને આ એન્ડ, હવે આ બેને આપણે સ્ટ્રેટ સ્ટિચ કરી કાઢશું. આ સ્ટ્રેટ સ્ટિચ કરીશું, પછી આને કટ કરી કાઢશું. જે એક્સ્ટ્રા પીસ છે એને કટ કરી કાઢશું, પછી આપણે આને સીધું કરશું. જો આપણે આ સ્ટિચ કરી કાઢવું છે, હવે આપણે આને કટ કરી કાઢીએ. જે એક્સ્ટ્રા પીસ છે એને ઓકે. હવે આપણે આને ખોલીને જોઈએ સીધું કરીને કે શું બનવું છે. જો આપનું આયર્ન કવર રેડી છે. હવે આમાં એક ચીજ છે કે આની જે દિવાલ છે એ આપ ચાહો તો થોડી નાની બી બનાવી શકો છો. જો આપની ઇસ્ત્રી છે, આ એનો વાયર, જો આપનું ઇસ્ત્રી કવર, ઇસ્ત્રી પાઉચ રેડી થઈ ગયું છે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો કોમેન્ટ કરજો કે આગળ આપને શું શીખવું છે. થેન્ક યુ.